સૌમિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય શુભકામના. હું બિલીમરથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 31/7/2024 ને બુધવાર. અષાઢ વદ એકાદશી છે. આજની એકાદશીને કામિકા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે ગૌદૂધ ગાયનું દૂધનું દાન કરવાનું બહુ જ મહત્વ છે. આજે એકાદશી છે. પ્રિય મિત્રો, એકાદશીના દિવસે ખાસ કરીને લાલાની પૂજા કરવી જોઈએ, શાલિગ્રામની પૂજા કરવી જોઈએ, લક્ષ્મી નારાયણની પૂજા કરવી જોઈએ. ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની આજે પૂજા આરાધના કરવી. અને પછી ભગવાનની પૂજા આરાધનામાં એટલે તમારી પાસે ષોડશોપચાર પૂજન કરવાનો સમય હોય તો તે રીતે કરી શકો. ખાલી પાણી ચડાવી, પંચામૃત ચડાવી, સ્નાન પાછું પાણીથી કરાવી, ચંદનનું તિલક કરી ભગવાનને મૂકી દો અને ત્યાં ભગવાનને 108 વૃક્ષના પાન ચડાવો. ભગવાનના નામ બોલીને યા 1008. તમારી પાસે જેટલી સગવડ હોય તે પ્રમાણે ભગવાનની પૂજા. વ્રત જપ નિયમ તપ જે થતું હોય તે કરી શકાય છે. એકાદશીનો વ્રત કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. એટલા માટે એકાદશીનું વ્રતનો બહુ જ મહિમા છે. ભગવાન કૃષ્ણએ એકાદશી યુધિષ્ઠિરને બધી કહી છે. દરેક એકાદશીનો એક મહિમા છે. ચોક્કસ કરો, ઘરનું વાતાવરણ બદલાશે, ઘરમાં રહેવાવાળાના વિચારો બદલાશે. તે દિવસે ભગવાનને માખણ અને મિશ્રી ધરાવી અને પછીનો પ્રસાદ ઘરમાં વેચવાથી ખાવાવાળાના પણ વિચારો બદલાતા હોય છે. આ ધર્મ કાર્ય કરવા માટે થઈને કોઈ મોટા યજ્ઞ કરવો જોઈએ એ જરૂરી નથી હોતું, પણ આવું કર્મ રોજ કરતા રહીએ છીએ અને ત્યાં કોઈ સારા કર્મ કરતા રહીએ છીએ, એનો પણ એક બહુ મોટો પ્રભાવ હોય છે. તો ચોક્કસ યા તો નમો ભગવતે વાસુદેવાયને મહામંત્ર જાપ કરો. એ કરવાથી પણ ઘરનું વાતાવરણ બદલાશે. આ એક બહુ સુંદર અવસર દરેક એકાદશી મહિનામાં 2 વખત આવતી હોય છે. આખા મહિનાનું જે કંઈક પાપ કર્મ થતું હોય છે ઘરમાંથી મુક્તિ મળતી હોય છે. ચોક્કસ કરો. વ્રત ઉપવાસ જે થાય છે, પૂજા પાઠ જે થાય, તમને એકાદશીની ઘણી ઘણી શુભકામના. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશી આજે બપોરે 3:56 પૂર્ણ થઈ જાય છે. આ બપોરે 3:56 પછી જે બાળકનો જન્મ થાય એની 12 તિથિ ગણાય છે. જે લોકો વ્રત કરતા હોય એકાદશીનું એ લોકોએ બીજે દિવસે બ્રાહ્મણને અન્નદાન કરી દેવું જોઈએ. એનો પણ એક બહુ અલગથી મહિમા છે. અન્નદાન કરવાથી લક્ષ્મી બહુ પ્રસન્ન થાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે રોહિણી. ઘણું શુભ નક્ષત્ર. આ નક્ષત્ર આજે સવારે 10:13 પૂર્ણ થઈ જાય છે. રોહિણી નક્ષત્ર ભગવાન કૃષ્ણને બહુ પ્રિય છે. આજે એકાદશી પણ છે તો ચોક્કસ કરજો. ને આજે બુધવાર પણ છે, એ પણ ભગવાન વિષ્ણુનો વાર છે. બહુ સુંદર. 10:13 રોહિણી નક્ષત્ર પૂર્ણ થઈ જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય મૃગશીર્ષ નક્ષત્ર. આ મૃગશીર્ષ નક્ષત્ર પણ શુભ. આજે જે બાળકનો જન્મ થાય એનો યોગ ગણાય છે ધ્રુવ. ધ્રુવ યોગ આજે બપોરે 2:14 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બાલવ. આ બાલવ કરણ આજે 3:56 બપોરે પૂર્ણ થઈ જાય. અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું કૌલવ કરણ ગણાય. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે વૃષભ. વૃષભ રાશિની અંદર અક્ષર આવે છે ભ વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે. આજે રાશિ પણ ભગવાન કૃષ્ણની છે, બાલકૃષ્ણ. ભગવાનનું નામ બાલકૃષ્ણ છે. વૃષભ રાશિ. આ વૃષભ રાશિ આજે રાત્રે 10:16 પૂર્ણ થઈ જાય. ધ્યાનમાં રાખજો, આજે રાત્રે 10:16 રાશિ બદલાઈ જાય છે. રાત્રે 10:16 સુધીમાં જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ વૃષભ ગણાશે. રાત્રે 10:16 પછી જે બાળકનો જન્મ થાય એની મિથુન રાશિ ગણાશે. મિથુન રાશિનું અક્ષર આવે છે ક છ ગ. મિથુન રાશિનો સ્વામી બુધ ગણાય છે. આ મિથુન રાશિ રાત્રે 10:16 આજથી શરૂ થાય. ત્રીજી તારીખે મળસ્કે 5:42 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મિથુન. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહિમા છે. એમાં જે બાળકનો જન્મ થાય છે એ લોકોને એ જીવનમાં એ રીતનું જ ફળ પ્રાપ્ત થતું હોય છે. ઘણા લોકોના ફોન આવે છે કે ફ્યુચર કરવાનો હોય છે તો કયા દિવસે કરાવીએ. તો આજનો દિવસ બહુ ઉત્તમ કરી શકો છો. એકાદશી, બુધવાર, રોહિણી નક્ષત્ર સરસ દિવસ છે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામનાઓ. મારા ઘર પરિવારમાંથી પણ કોઈ સદસ્યની મારા મેરેજ એનિવર્સરી હોય, વર્ષગાંઠ હોય, બધાને મારી ઘણી ઘણી શુભકામના. દરેકના જીવનમાં સુખ શાંતિ મળે ભગવાન સોમનાથ દાદાનું પ્રાર્થના. આજના દિવસે તમે આજનું સુકન કરી લેજો. આજનું જો તમે સુકન કર્યું હશે તો આખું વર્ષ તમારું સુંદરથી વ્યતીત થશે. મારા સબસ્ક્રાઇબ મિત્રો, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ વિદેશ જવા માટેની તૈયારી, વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે, આજે કોઈને ધર્મક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે,
કોઈ આજે રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈને આજે ઓપરેશન હોઈ શકે, કોઈને આજે ડિલિવરી હોઈ શકે, આજના દિવસે કોઈની સગાઈ પણ હોઈ શકે, આજે સગાઈ થઈ શકે છે, આજના દિવસે કોઈની છઠ્ઠીની પૂજા હોય છે. આ કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો એના માટે ઉત્તમ સમય છે. પરંતુ આજે ઘરેથી નીકળો છો ત્યારે શુકન કરીને નીકળજો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસે એમ તો બુધવાર છે એટલે ઘરેથી નીકળો છો તો પિતૃના ફોટાને વંદન કરો, ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરો, દેવસ્થાનમાં પગે લાગીને નીકળો. ઘરેથી બહાર નીકળતા જ ગાયને ખાટા મીઠા ફળ ખવડાવો, એનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે. આજના દિવસે તમે કોઈ કાર્ય કરવા માટે જઈ રહ્યા છો અને તમને સામે કિન્નર મળી જાય છે, જેને આપણે માસી કહીએ છીએ, તો એને કઈ દાન દક્ષિણા આપી દો, તમારું કાર્ય સિદ્ધ થઈ જશે. આમ તો આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય હોય છે, તે સમયગાળા દરમિયાન તમે કાર્ય કરો છો તો કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. તો આજે બુધવાર છે તો બુધવાર દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્યનો પ્રારંભ કરવા માટે યા પૂજા વિધિ માટે, યાત્રા પ્રવાસ માટે, કોઈ નવો વેપાર ધંધો ચાલુ કરવા માટેનો સમય જો જોઈએ તો સવારે 6 થી 9 વાગ્યા સુધીનો સમય ઘણો શુભ રહેશે. તેમજ સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય પણ ઘણો શુભ રહેશે. બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. રાત્રિનો સમય જોઈએ તો સાંજે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. તેમજ આવતીકાલે મળસ્કે 3 થી મળસ્કે 4:30 વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે. આજના દિવસે મિત્રો તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 7 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. આજના દિવસે કોઈ પણ વસ્તુનો ધંધો કરી શકો છો, વેપાર ધંધો ચાલુ કરી શકો છો, ખરીદી કરી શકો છો, વેચાણ કરી શકો છો, ગાડી, કાર, વેપાર વ્યવસાય માટે કોઈ મોટી ટ્રક વગેરે ખરીદી કરવા માટે, મહોત્સવ માટે કોઈ ટીવી ફ્રીજ વગેરે લેવું હોય તો લઈ શકાય. આજના દિવસે સોનું ચાંદી વગેરે ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ. આજે કોઈ ફિક્સ મૂક્યું હોય, ડિપોઝિટ મૂક્યું હોય તો મૂકી શકે છે, પરંતુ એનો સમય સવારે 10 ને 13 મિનિટ સુધીનો છે. 11 વાગે તો બેંક ખુલે છે, શું કરવાનું તો કોઈ પણ એક ફોર્મ ઉપર સાઇન કરી દો. જે પૈસા ભરવાના હોય એફડીમાં તેને એક ફોર્મ આવતું હોય છે, તેના પર સાઇન કરી દો સવારે 10 ને 13 મિનિટ પહેલા, તો એફડી મુકશો તો એનાથી પણ તમને લાભ થશે. આજના દિવસે કોઈ પણ વસ્તુ કાર્ય કરવાથી, ખરીદી કરવાથી યા વેચાણ કરવાથી યા રોકાણ કરવાથી, પછી ઘર, મિલકત, પ્રોપર્ટી, સ્થિર મિલકત, કોઈ પણ વસ્તુનું કાર્ય કરવાથી ઘણો શુભ લાભ થાય છે. આવતા સમયમાં ચોક્કસ એમાં સફળતા મળતી હોય છે. ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ. પછી વિદેશનું ઇન્ટરવ્યુ હોય કે નોકરી ધંધાને લગતું ઇન્ટરવ્યુ હોય, તમે કોઈ કાર્ય કરો ને તો તમને ચારે તરફથી મદદ મળી રહે છે, એવો આજનો દિવસ. અને તમને વેપાર ધંધામાં યા અભ્યાસ ક્ષેત્રની અંદર પણ તમને મોટી સફળતા પ્રાપ્ત થાય, સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે. આજે વિદેશ જવા માટે પણ ઉત્તમ દિવસ, ઇન્ટરવ્યુ આપવા માટે પણ ઉત્તમ દિવસ છે, અને આજના દિવસે કાંડલા વિધિ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે નવ વસ્ત્ર પણ ધારણ કરવા ઉત્તમ છે. નવ વસ્ત્ર ધારણ કરશો તો કળા કારીગરી આવશે તમારામાં, તમને એક સારું જ્ઞાન પ્રાપ્ત થશે. સર્જન કરતા હોય, તમે કોઈ પણ ડિઝાઇનિંગનું કામ કરતા હોય, પેઇન્ટિંગનું કામ કરતા હોય કે પછી ચિત્રકામ કરતા હોય, એડવર્ટાઇઝનું કામ કરતા હોય, માર્કેટિંગનું કામકાજ કરતા હોય, એના માટે નવ વસ્ત્ર ધારણ કરવું આમ તો બધા માટે જ ઉત્તમ છે, કારણ કે આવક વધે અને જાવક ઘટે, ધંધામાં વેપારમાં પ્રગતિ થાય, એવું આજે નવું વસ્ત્ર ધારણ કરવાથી ફળ મળે છે. નવું વસ્ત્ર એટલે મિત્રો દર વખતે કહું જ છું, પણ પાછો કહી દઉં કે નવું વસ્ત્ર કોઈએ ક્યારે ન પહેર્યું હોય, તમે પણ નહીં, એ વસ્ત્ર ધારણ કરવાથી આપણા મળે. આજે આ બધું જે ફળ છે, આજે સવારે 10 ને 13 મિનિટ સુધીમાં તમને મળે, પરંતુ આજે સવારે 10 ને 13 મિનિટથી લઈ આવતીકાલે સવારે 10 ને 25 મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 30 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. નોકરી ધંધા માટે, વેપાર વ્યવસાય માટે, ઇન્ટરવ્યુ આપવા માટે સરસ દિવસ છે. આજના દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરો છો યા કોઈ પણ વસ્તુનું વેચાણ કરો છો યા કોઈની સાથે પાર્ટનરશિપ કરો છો, કોઈની સાથે મિત્રતા કરો છો, તો એ બધું સુખ લાંબો સમય સુધી ટકી શકે એમ નથી. આજે જે કાર્ય કરો એનું સુખ ટૂંકું થઈ જાય છે, એની મર્યાદા ટૂંકી હોય છે. ધારો કે કોઈની સાથે મિત્રતા કરી તો લાંબો સમય સુધી મિત્રતા નહીં ચાલે, પાર્ટનરશિપ લાંબો સમય સુધી નહીં ચાલે. લગ્ન કરે છે તો લગ્ન જીવનમાં પણ કઈ પ્રોબ્લેમ આવી શકે છે. એટલે જે લાંબા ગાળાનું સુખ પ્રાપ્ત કરવા માટેનો સમય છે તેના માટે યોગ્ય સમય નથી. 10 ને 13 મિનિટ પછીની વાત કરું છું, સવારે 10 ને 13 મિનિટ સુધી સમય સરસ છે. આ 10 ને 13 મિનિટ પછી કોઈ પણ સાથે કોઈ પણ કાર્ય કરો છો, ભાગીદારી વગેરે કરો છો, તમને નુકસાન થઈ શકે છે, પરંતુ ટૂંકા સમયનું સુખ પ્રાપ્ત કરવા માટે તેને કરી શકાય છે. ઇન્ટરવ્યુ વગેરે આપી શકાય છે.
કોઈ ખરીદી સામાન્ય વસ્તુ સુખ પ્રાપ્ત કરવા માટે હોય તો કરી શકો છો. લાંબા ગાળાનું જે સુખ છે, ઘર, મિલકત, પ્રોપર્ટી, કોઈ પૈસાનું રોકાણ કરવું હોય તો તે બધું આજે ન કરતા સવારે 10 ને 13 મિનિટ બહુ યોગ્ય નથી. નુકસાન કઈ નહીં થાય, પણ સુખ લાંબો સમય સુધી નથી. હા, નુકસાન એવું થઈ શકે કે પાર્ટનરશિપ કરી હોય અને હિસાબ કિતાબમાં જો ભૂલ થઈ તો એ લાંબો સમય સુધી નથી ટકવાનું, એટલે પૈસા કંઈક ને કંઈક રીતે થોડું આજે નવા વસ્તુ ધારણ કરવાથી ઓઇલના ગ્રીસના ડાઘા પડી શકે છે, કપડાં કાઢી નાખવા પડે છે, ઊનના કપડાં હોય તો તમારી જીવાત પડી જતી હોય છે, બગડી જતા હોય છે. અને નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી. ચાંદલા વિધિ કરવા માટે ચાલે એમ છે. આવું બધું જે ફળ છે, આજે સવારે 10 ને 13 મિનિટ ચાલે, આવતીકાલે સવારે 10 ને 25 મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરશો તેનું ફળ આજે થશે. ખાત મુહૂર્તના કોઈ મુહૂર્ત નથી. આજે વાસ્તુનું પણ કોઈ મુહૂર્ત નથી, લગ્ન માટેનું પણ કોઈ મુહૂર્ત નથી. સગાઈ કરી શકાય છે, સગાઈ કરવાનો કોઈ દોષ નથી. આજે કરશું આજનો સંકલ્પ. ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર અષાઢ માસે શુભે કૃષ્ણ પક્ષે કામિકા એકાદશીયામ સૌમ્ય વાસન વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમયે ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમયે જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ દેવતા અનુકૂલતા સિદ્ધિ અર્થમ દશ દિગપાલ દેવતા પ્રસન્નાર્થમ ભૂત પ્રેત પિશાચાદિ દ્વારા રચિત દોષ ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા ચ મમ. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય
ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम। હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે, વિદ્યાર્થી છે, એ લોકોને પૂજા આપી છે, એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ। જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ। હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ। જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ। વ્યાપાર વ્યવસાય મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ। હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ। હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા। બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે, પાણી મૂકી દેવાનું છે। હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ। વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ। એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન। જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો। બોલો દેવતાનામ ચરણ કમલે અર્પણમસ્તુ, પાણી મૂકી દો। ફરી પાછું પાણી લેવાનું। પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ, નીચે જમીન પર પાણી મૂકી દો, એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો, બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના, કહેવાનું કે હે પ્રભુ, મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો। અમે તમારા બાળક છીએ, હે પ્રભુ અમે તમારો ખૂબ આભાર માનીએ, આજે અમારી પાસે તમારી પૂજા કરાવી, આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો। નમસ્કારાન સમર્પયામિ આહ્વાનમ ન જનામિ ન જાન પૂજા પરેશ્વર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કમગતમ પાપમ ગોદાત્રમે ચાગ્ના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ। હવે ઊભા થઈ જવાનું, શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું। તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના। પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે। મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો। મારો મોબાઈલ નંબર છે 9825546459। મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં। ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી સૌને જય સોમનાથ।